કે તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વખતે તેના જ ગામના રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવ્યા હતા। તેઓએ ગમારા કુટુંબના મઢ માટે અડધા પ્લોટની માગણી કરી, પરંતુ મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપેલી હોવાથી તેમણે ફરીથી પ્લોટની માગણી સ્વીકારી ન હતી, જેથી ગભા ખેંગારભાઈ ગમારા ઉશ્કેરાઈ ગયા અને લાફો મારીને ધનજીભાઈના ઘરની મહિલાઓને અપશબ્દો બોલ્યા। આ ઉપરાંત તેમની સાથે આવેલા બીજા લોકોએ એક થઈને ધનજીભાઈના પ્લોટમાં દિવાલ તોડીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો। વાડીએ ગયા હતા બે વાડીએથી આવ્યા ને તે 8 જણા આવી ગયા। આવીને અમે કીધું આવો બેસો, તે ખાટલા ઢાળી દીધા, બેઠા। પછી કે આ પ્લોટનું શું કરવાનું છે? અમે કીધું પ્લોટ નથી દેવાનો જમીન। તે એ કે ક્યાં તારા બાપનો હતો ને મીણા ગાળું ફાવે એમ બોલવાની, કે 20 વર્ષ જેલમાં રહેવું પડે પણ પ્લોટ નહીં મૂકી કે, અને એને કાટલો પકડીને બહાર લાવ્યા। તે મીણા મારવા 4-5 જણા, અને પછી મેં કીધું ધોળો કોક મારી નાખશે એમ કરીને મેં સિંહ નાખી। તે મને 2 ધોલું માર્યું એણે, અને પછી ત્યાં અમારા બા કે એને મારી નાખશે, તે અમારા બા વાહ બિચારા આવ્યા, તો એને ધક્કો મારીને પસાડી દીધા અને એને લાકડીને ઠોહો આમ માર્યો। એ એવા લોકો પ્લોટ અડધો મને આપ, મેં ના પડતા મને માર્યો ને ધમકી આપી ને મારા ઘરના આડા આવ્યા હતા એને માર્યા, એનો ચેન તૂટી ગયો ને પછી ગામ લોકો ભેગા થયા ને ડેલામાં બહાર કાઢ્યા કે ઉલ્પા મારા પ્લોટમાં દિવાલ હતી, દિવાલ પાડવા માંડ્યા। ઘટના બાદ 17 નવેમ્બર 2025ના રોજ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ ખાતે પાટીદારોની બેઠક મળી અને આ હુમલા સામે એકજૂટ થઈને ઉમરાળા જવાની હાકલ કરવામાં આવી, જે બાદ સુરતથી 30થી વધુ કારનો કાફલો ઉમરાળાના દેવળિયા ગામે જવા માટે રવાના થયેલો। કાફલો 21 નવેમ્બરના રોજ દેવળિયા ગામે પહોંચ્યો હતો। પાટીદારો અહીં ફરી એકવાર પોતાની એકતા દર્શાવી હતી અને ઉમરાળા ગામની અંદર લોકસંવાદ યોજીને પીડિત પરિવારને હૂંફ આપી હતી। આ સભામાં પાટીદાર સમાજના આગેવાનોએ માંગ કરી કે હુમલો કરનારા અસામાજિક તત્વો સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે। ભ્રષ્ટ રડાડવાનું કામ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો લુખાઓ કરતા હોય છે, ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા લોકો હોય એમની સામે દરેક સમાજને સાથે મળી અને ગ્રામજનોને એકત્રિત થઈ અને આવા લોકો સામે ફરિયાદો કરવી જોઈએ। આ ઘટના બનવાના મુખ્ય કારણો તો ગામડામાં રહેનારા યુવાનો કોઈ ભણવાના માટે, કોઈ ધંધાના માટે, કોઈ સંબંધ ન થતા હોય એના કારણે શહેર તરફ ગયા હોય। ગામડામાં મોટી ઉંમરના વડીલો જ વધ્યા છે, પણ બધી જ મિલકતો ગામડામાં છે, જમીનો હોય, મકાનો હોય, સાધન સામગ્રી હોય, આ બધું ગામડામાં હોય છે અને એ સંભાળી રહેલા મોટી ઉંમરના લોકો એકલા હોય। આ એકલતાનો લાભ લેવા માટે લોકો આવું ઘટના બનાવી રહ્યા હોય છે। આ ઘટના ફરીવાર ન બને એટલા માટે અહીંયા સમાજ ભેગો થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે, કાયદાનું પાલન થાય અને આવું કાંઈ બન્યું હોય તો પૂરેપૂરી ફરિયાદ લેવાય અને એની પાછળ પૂરા પગલાં લેવાય, જેથી કરીને આવી ઘટનાઓ ન ઘટે।